નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં મોંઘવારી ભથ્થું વધારવાની માંગ સાથે એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું. જો તમે ગુજરાત સરકાર હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. ગુજરાત સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3% વધારો આપવાની કર્મચારી મહામંડળે માંગ કરી છે. મોંઘવારી દિવાળી ધ્યાન રાખીને કર્મચારીના મહામંડળ નાણામંત્રી કરુણ દેસાઈ પત્ર લખ્યો છે. તો મિત્રો, તેના વિશે વિગત ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણે ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આ ચેનલ પર નિવૃત્તિ કર્મચારી, સરકારી કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલ yani ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તે ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. 1 જુલાઈ 31 ઓક્ટોબર સુધી વધેલા ડીએ જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે 1 નવેમ્બરથી રોકડ લાભો મળશે, જે નવેમ્બર પગારમાં ઉમેરવામાં આવશે અને કર્મચારીઓને ડિસેમ્બરમાં ચૂકવવામાં આવશે. રાજ્યમાં 3,61,068 સરકારી પેન્શનરો અને 1,96,449 કુટુંબ પેન્શનરો, 1,38,100 રાજપત્રી અધિકારીઓ અને 4,42,617 નોન ગ્રેજ્યુએટ સરકારી કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાનો વધારો લાભ મળશે. ગુજરાતમાં મોંઘવારી ભથ્થું વધારવાની માંગ સાથે 3% વધારો આપવાની કર્મચારી મહામંડળે માંગ કરી રહી છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને કર્મચારીના મહામંડળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકાર 50થી 53% કરવાની માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય ગઈકાલે કેન્દ્ર સરકારના ખાનગી કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં 3% વધારો પણ કરતા કર્મચારીઓ જણાવ્યું છે. તો મિત્રો, આ હતી માહિતી.